દશામા વ્રતની સંપૂર્ણ વાર્તા ગુજરાતીમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણશું દશામા વ્રત કેવી રીતે કરવું, દશામા વ્રતની વિધિ જાણશું સંપૂર્ણ, અને સંપૂર્ણ દશામા વ્રતની વાર્તા જાણશું. જે વ્રતની વાર્તા સાંભળવા માત્રથી જ પણ આપણે દશામા વ્રતનું ફળ મળે છે. તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પરંતુ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો સૌપ્રથમ જાણીએ દશામા વ્રતની વાર્તાની વ્રતની વિધિ. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંડળી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે એ સાંડળીને નદીમાં પધરાવી. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ સોનું, ચાંદી કે પંચધાતુની સાંડળી બનાવીને બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. મિત્રો, આ હતી દશામા વ્રતની વિધિ. હવે આપણે દશામા વ્રતની સંપૂર્ણ વાર્તા ગુજરાતીમાં સાંભળશું. તો મિત્રો ધ્યાનથી સાંભળજો વાર્તા, અને આ વાર્તા સાંભળવા માત્રને દશામા વ્રતનું ફળ મળે છે. તો શરૂ કરીએ દશામા વ્રતની વાર્તા. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરમાંની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ હતું અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર ધર્મિષ્ઠ હતી. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની એક વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીને નદીએ કિનારે સ્ત્રીઓ વ્રત કરતી જોઈ. તેણે રાણીને કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામા વ્રતનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું અને વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ ગઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યા. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેના મનમાં સમજે છે પોતાના પતિએ કરેલ દશામા વ્રતના અપમાનની આ દશા પ્રાપ્ત થઈ છે. કોટ જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદૃશ્ય થઈ બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોએ અદૃશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા છે એને લઈ લીધા છે, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢાના કાંટા ભોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાએ થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ તો એ વાડીમાં જેવા પગ મૂક્યા કે ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માન બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગરનું રાજાની બહેનનું હતું. રાજાએ આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાના બહેનને સંદેશો મોકલ્યો. તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં
સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી, પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું કોઈ દિવસ ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજાએ 2 હાથ જોડી વાડીના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવી. પૂર્વે બન્યું એવું કે એક ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપને કારણે રાજાએ હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું અને માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાએ બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થઈ ગયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતને 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાએ અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતાની સાથે જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈ અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ જ ધન આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાએ પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ અને ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતા. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવને કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આપી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીને ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આલોટી પડ્યો અને બોલ્યો, મા એ દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાં કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાએ મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં આદર્શ થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં પાછા આવ્યા. અભયસેનના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સર્વોને ફળજો. જય દશામાં. મિત્રો, તમને આજની આ વાર્તા દશામાની કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને કમેન્ટમાં જય દશામાં લખજો. આવી જ અવનવી ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કાલે આવતા નવા વિડીયોમાં. તો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.